આપનું હાર્દિક સ્વાગત છે। હાલની જે પરિસ્થિતિ છે, ઘર કંકાસો અને ઘર કંકાસોના લીધે હત્યાઓ પણ થતી હોય છે, તે આપણે જોયું જશે અને નાની નાની વાતોના અંદર હત્યાઓનો દોર ચાલી રહ્યો છે। તેવો જ એક કિસ્સો વિરમગામ શહેરમાં બન્યો છે। જે પિતાની હત્યા પુત્રએ અને પુત્રની માતાએ કર્યો હોવાનું સામે આવ્યું છે। વધુ વિગત માટે આવ્યું હતું કે સીડી પરથી પડવાથી તેમનું મૃત્યુ થયું છે, પરંતુ પોલીસે ને શંકા જતા FSL રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે વધુ તપાસ કરતા અને માતા અને પુત્રની કડકાઈથી પૂછપરછ કરતા તેઓ પડી ભાંગ્યા હતા અને હત્યાની કબૂલાત કરી હતી, જેમાં મરનાર વ્યક્તિની પત્ની અને મરનાર વ્યક્તિના પુત્રએ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે। વધુ વિગત માટે બન્યા રહો અમારી ચેનલ ગુંજ ગુજરાતની સમાચારથી। जून सांजे आशरे 5 वागे आसपास विरमगाम MJ गांधी होस्पिटल खाते पोलीस स्टेशन खाते वर्दी आवे छे के मारा जनाब दीपक कुमार राधनपुरा तेमना सगा दीपक कुमार राधनपुरा ने तेमना सगा तेमनी पत्नी तेमना बाळक तेमना पुत्रो तथा अन्य सगाजनो होस्पिटल खाते लई आवेला छे अने सीडी परथी पड़ी जवानुं कही अने लावेला छे। जे बाबते शंका उपजता इंक्वेस्ट पंचनामું ભરવા પોલીસ ઇન્સ્પેક્ટર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મેડિકલ ઓફિસરની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરાય છે। તે દરમિયાન શરીર પરની ઈજા અને શરીર પરના ઘા જોતા શંકાસ્પદ જણાયા આવે છે। સદર બાબતે શંકા જણાયા હોતા ફોરેન્સિક પેનલ પીએમ કરવા માટે થઈને દીપક કુમારની બોડી છે એ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે અને પંચનામા જે ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવે છે ત્યારબાદ અંતે જાણવા મળે છે કે હત્યાનું મુખ્ય કારણ માથાના ભાગ ઉપર ધોકાવાગ મતલબ બોથડ પદાર્થ વાગવાથી અને ગળું દબાવવાથી મૃત્યુ થયેલું છે। સદર બાબતે પોલીસ તપાસ કરતા અને શંકાસ્પદોની પૂછપરછ કરતા તેમના પત્ની મરણ જનારના પત્ની દીપક કુમારના પત્ની એટલે કે દિવ્યાનીબેન વાઇફ ઓફ દીપક કુમાર અને તેમનો પુત્ર તેમના બાળક ઉદય દીપક કુમાર છે તેમણે તેમની હત્યા કર્યા હોવાનું જણાવેલ છે। કારણ શું છે કેમ કે પિતાની હત્યા પુત્રે કરી કારણ કે બીજું છે શું કારણ સામે આવ્યું છે? ઘણા સમયથી પરિવારની અંદર પુત્રની સગાઈ બાબતે આ ઉપરાંત પરિવારની અંદર પિતૃ કરવા બાબતે અવારનવાર પ્રશ્નો ચાલતા હતા, જે બાબતે મનદુખ રાખી અને જ્યારે બપોરના સમયે આશરે 3 વાગે આસપાસ 2:30 થી 3 વાગે આસપાસ જ્યારે દીપક કુમાર છે તે દુકાન બંધ કરી અને બપોરે જમવા માટે આવે છે ત્યારે પુત્ર એટલે કે આરોપી ઉદય અને મરણ જનાર દીપક કુમાર વચ્ચે બોલાચાલી થાય છે અને બોલાચાલી છે ઝઘડામાં પરિણમે છે અને ઝઘડો ને અંતે દીપક કુમારનું જે પુત્ર અને પત્ની છે તે મૃત્યુ નિપજાવે છે। કારણ એવું જાણવા મળ્યું છે કે એના ઘરે દુકાન ઉપર બેસવા બાબતે કંઈક ઠપકો આપતા હતા કે બીજું કોઈ કારણ છે કે સામાન્ય બાબતે હત્યા થઈ છે, ઇન્ફોર્મેશન બીજું બહાર આવી છે? જી બિલકુલ, જે રીતે આપણે વાત કરી તે રીતે બપોરે લગભગ 12:30 વાગે આસપાસ જયારે પુત્ર છે એટલે કે આરોપી ઉદય કુમાર છે એ પોતાના પિતાની દુકાન ઉપર બેસવા મતલબ અવારનવાર વેપાર અર્થે જતા હોય છે। ઉદય છે અવારનવાર દુકાન ઉપર સમયસર નથી પહોંચી વળતા પુત્ર દ્વારા ઠપકો આપવામાં આવે છે। આ ઉપરાંત પુત્રની જે મેં વાત કરી તે સગાઈ બાબતેના પ્રશ્નો વચ્ચે પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થાય છે, જેને અંતે છે પુત્ર દુકાન છોડી ઘરે જતો રહે છે અને પછી જ્યારે મરણ જનાર દીપક કુમાર છે એ ઘરે પહોંચે છે ત્યારે ઝઘડો વધારે ઉશ્કેરાટનો પરિણમે છે અને અંતે દીપક કુમારનું હત્યા કરવામાં આવે છે। બંને આરોપી છે, આરોપી દિવ્યાનીબેન વાઇફ ઓફ દીપક કુમાર રાધનપુરા, તેમની ઉંમર આશરે 46 વર્ષ છે અને વિરમગામના રહેવાસી છે અને પુત્ર છે આરોપી બીજા નંબરના આરોપી છે જે ઉદય કુમાર છે તેમની ઉંમર 22 વર્ષની છે। આ ઉપરાંત તેમના વિરુદ્ધમાં કોઈ જૂનો ગુનો ઇતિહાસ જણાય આવતો નથી।